હે ખબરી હા ઓલો ઝીણિયો ક્યાં ગયો? એ જો હવારનો હંજેરો પડ્યો ને એ હંજેરો હવે કરે છે. પણ તો તારે નો કરે હંજેરો? કાલ મારો વારો હતો, કાલ મેં કરી નાખ્યો તો હંજેરો, આજ એનો વારો છે. એમ તો વારા રાખ્યા. હા હવે તો એક દી એક કામ કરો, ખાવાને વારા રાખી દો. એક દી તારે ખાવાનું, એક દી એને ખાવાનું. એમ નો હાલો ધીરજદા, ત્રણ ટાઈમ તો હરખું જ ખાવાનું. હે આ ક્યાં જાશો? એ મોટભાઈ, આ વાસી સાસ તને ઉકળે નાખવા જાવ છો કે દુનિયા અઠવાડિયાની પડી આમના ઘરમાં? આ ક્યાં ખાટી છે? તને વાસ ના આવતી મોટભાઈ? ના ના. એ ધીરજદા કેટલી વાસ મારે સામા ઉકળે નાખ્યા એ હું કડે નથી નાખવાની. હવે છે ને આજ આપણે છે ને કઢીને ખીચડી બનાવવાની છે. અરે કઢીને ખીચડી બનાવશું, પણ આ દહીં જામેલું છે એની હમણાં ઓલોય નાખી પાછી. ના ના, આ સાસ નથી. હવે ઈ છે ને હવારે આપણે તીખારી કરવી ને પછી. ધીરજદા એ મોટભાઈ, એમાં સને મસાલો જોવે તો. એ પણ મસાલો જોવે ને. આ મૂકી દે પેલા જા. હું કહું છું ખબરી, તું છે ને ઓલા વલ્લભભાઈ ની લેરીએ જા. આદુ, કોથમરી, મીઠો લીમડો અને સણાનો લોટ લેતો આય. હા હા બરોબર? ભલે. અને પછી તું ઝીણિયા શું કરે, ખીચડીનો આંધણ મૂકી દે. હા મોટભાઈ. બરોબર? આ બધું લઈને આવે તો તારે આંધણ ખીચડી બનાવી રાખવાની. અને તું ગામમાં જા અને જલ્દી લઈને વહી આવ. વલ્લભભાઈ નામ દેજે. હા હા હાલે. ખીચડી તો છે ને ભેળવેલી પછી. હા હું હતું કમ્પ્લીટ કરી નાખું. રામ રામ ને સીતારામ બધાને. આજે ગાંડાને એવું કામ હોપ્યું છે કે પરાણે કામ કરે છે. આખું ઘરમાં અને બહાર વાળવાનું કીધું છે. જો સીધી રીતે વાળી નાખે તો કાંઈ વાંધો નહીં, તો એને રાજી કરી દે. નકર રામ રામ ને સીતારામ બધાને કાંઈ વાંધો નહીં, એટલું વાળે એટલું વાળવા દો. બહાર આવ્યો. ઓય બાપ, ઓય બાપા. એ શું છે ભાઈ? મટકે. એ ભાઈ વાળવા દે ને, તે તો કીધું કામ કર એટલે કામ કરું છું. હા, મેં આ બધાને યાર જ કીધું કે રામ રામ ને સીતારામ પરાણે કામ આપ્યું તો આજે વાળવાનું. એટલે તું હરખી રીતે વાળતો નતો, ઝાપટું મારતો છો યાર. એ ભાઈ મને એમ જ વાળતા આવડે, તો તું વાળ નાખજે. મને ખબર હતી એટલે હું આ જો હરખી રીતે વાળે ને તો આને રાજી કરી દઉં અને રવાના લોટનો શેરો ખવડાવવા આને. વાહ ભાઈ વાહ, શેરો બનાવવાનો છે આપણા ઘરમાં. આ શેરો બનાવવાનો છે. અને આમ જો આને પૈસા આપો ના ગામમાં એ મજાનો રવાનો લોટ લેતો હોય 500 ગ્રામ અને કાજુ બદામ ને ધરાકની બધું 50 રૂપિયા લેતા હોય. હોની નોટ પૂરી કરી નાખ. ભાઈ રવાનો લોટ ને? રવાનો લોટ. ભાઈ હમણે ગયો ને એવો પાછો આવજો. શેરો તો મને બહુ ભાવે. એટલે જ તેને ઘરમાં ગરમ જોતો આમ મસ્તીનો બનાવી દે. સાચું કોણ? એવો હા બસ એમ. રામ રામ ને સીતારામ. રવાનો લોટ લેવા મેકલ્યો છે. લોટ એનો લઈને આવે તો સારું, ન કરા તો બાજરાનો લઈને આવે એવો છે. હવે પતરી છેલ્લા 100 રૂપિયા પડ્યા છે, હું કરવું ઈ વિચારું છું. એ ગજુભાઈ, એમાં કઈ વિચારવાની વસ્તુ થોડી છે. 100 રૂપિયા પડ્યા છે, ચાલો શેરડી રસ પી આવી. ના ના, શેરડીનો રસ કાંઈ પીવાનો નથી પતરી. તો શેરડીનો રસ નો ભાવે તો ગજુભાઈ આઈસ્ક્રીમ ખાઈ લેવી 50 વાળી ડબ્બી. અરે આ 100 રૂપિયા વાપરવાના નથી, કાંઈક ધંધો કરવાનો છે આનથી. એ ગજુભાઈ, તમારામાં બુદ્ધિ જ નથી. ઓ બુદ્ધિ જ નથી. આજ મારે જોવાઈ ગયું કે તમારામાં બુદ્ધિ જ નથી. 100 રૂપિયામાં શું ધંધો થાય? અરે પતરી થાય, આના કાંઈક 2, 5 હજાર 10 હજાર તો કરવા પડે ને ભાઈ સાહેબ, તો કાંઈક મહિનો ટૂંકો થાય ને. એ ગજુભાઈ, 100 રૂપિયાના 2-3 હજાર નો થાય. હવે આવો લોભ બોભ મૂકો, હાલો આઈસ્ક્રીમ ડબ્બીઓ ખાઈ આવી અને એવું નો ભાવ તરબૂચ ખાઈ આવી. ક્યાં પણ પતરી. હા કાંઈ વાંધો નહીં, આમથી ગાંડો આવે જ છે. તું જો હમણે આવવા દે ને. હા તો જોવી. લગાડા ક્યાં પા? એ ગામમાં જાઓ રવાનો લોટ લેવા. હે રવાનો લોટ? શેરો બનાવીને ખાવાનું છે ને એટલે. વાહ બોલો, હારું હારું જ ખાય. ઓ વાહ ગાંડા વાહ. લે હા પતરી, આ ગાંડો નામથી બીજો ગાંડો, મારા તો મેળ પડી ગયો. હવે જો તું આમ જો, હું આમ જ જાશો ને, આમ જ જવાનું હોય ને. તું આમ ખબરી હાલીને જાય, પાછળથી એક ધોકો મુજ ફેરવીને. હું કામ માંગુ? કારણ વગરનો મારે તેને કઈ મરાય નહીં. 100 રૂપિયા તને કોણ આપે? કે તો ધોકા મારવાના કોણ આપે? 100 રૂપિયા આપશો? તો એ ગજુભાઈ, 100 રૂપિયા જો ધોકો મારવાના આપતા હોય ને તો ધીરા દાદા ને ઘરે જઈને ધોકો મારી આવું. બોલો. ના ના, ધીરા દાદા ને ખબરીને મૂક્યો ફેરવીને. હમણાં જો એક ભેગો પાડી દઉં. હા પાડી દે. હા તો થાય ગાંડો. એ ગજુભાઈ, હવે તો જાય જ તે ને, પણ આપણે આમાં શું ફાયદો? ઈ તને કાંઈ નો ખબર પડે. તું હાલ ને ભાઈ સાહેબ ત્યાં ગાંડા ને પાછળ પાછળ જવું પડશે. હાલ. એ ગજુભાઈ, હવે માથા બાથામાં ધોકો માર દે ને તો ખબરી મરી જાય હો. ખબરીને ક્યાં કાંઈ પડ્યું રહેવાનું છે ભાઈ સાહેબ? એની આગળ પાછળ કોઈ છે? હા છે કોઈ નહીં. હું તો મારું. હાલ હાલ તું હાલ. એ ખબરી ઉભો રે. ખબરી
ખબરી ઉભો રે ને, તને કારું ન કહું, ઉભો કેમ ના રહેતો? હા ઉભો રહ્યો, એટલે શું કામ છે? એ ખબરી, તારો હવાલો લીધેલો છે હો મેં. મારો હવાલો? હા, મારો હવાલો વળી કેટલામાં લીધો તે? એ ખબરી 100 રૂપિયામાં હવાલો લીધો તારો. તે પણ મારું તારું શું કરવાનું છે? 100 રૂપિયામાં હે ને તારું પૂરું કરી દેવાનું છે. ઓય બાબા! હે આ તો વધુ પડતું મરાઈ ગયું. હું અરે રે હાશ, વાગ્યું તો નથી બહુ. લા વાગ્યું ભલે નો હોય ખબરી હું તો રે એલા પણ મને કાંઈ નથી વાગ્યું, શું કરવા? અરે પણ મરી ગયો હોય એમ રાખ ને તો પણ એમાં મને શું ફાયદો છે એમ કહું? હવે આ ગાંડા પાસેથી છે ને આમ તો તોડ કરી લેવી, ઉના દાદા પાસેથી 15-20 હજાર લઈ લેવી. અરે પછી વાય હુઈ જાવ પાછો. હા અરે પૈસા મળતા એમાં મને થોડા મળવાના છે. તને 5000 વાપરવાના આપી દેવું. એ 5000 આપતા તો હું આખો દી હુઈ રહ્યો અહીંયા. લ્યો, હું તો રે ને હા. એમ જ રાખ કે મરી ગયો એમ તું બરાબર. મરી ગયો એમાં સમજો. હા ઉભો ન થાતો હવે ઘડી ઓહો, એ હો ત્યાં અમે છે ને તોડ કરતા આવી. હાલો સીધા છે ને ધીરા દાદા ને ઘરે. એ ખબરી હા એ તું મરી ગયો છે. હા. ભૂલે તો બોલાવે છો, મરી હા, ગયો. કોઈ કે તો ઊભું નહીં થવાનું. ઠીક એમ કહો છો. હાલ ધીરા દાદા ને ઘરે હાલ. એ મોટભાઈ ખીચડી રાંધી નાખી ને મરસાઈ તરી નાખ્યા, ખબરી ના હેવો છે. એ ખબરી છે ને, એ જો નાના રહ્યો હજી ક્યાં આવ્યો છે. લે, લે. એ આજ તો નો થવાનું જો ધીરા દાદા. અરે પણ હું ન થવાનું થયું. ખબરી છે ને રોડે આયલો જતો તો પાછળથી ગાંડો આવ્યો અને એક ધોકો આંટી ગયો ને તો ખબરીનું ઢીમ ઢળી ગયું ને ખબરીને દવાખાને લઈ ગયા. હે એ જીણ્યા, હું તને શું કહું છું, આપણે ગાંડાને તો પછી જોઈ લેવું, પેલા આપણે ખબરીની ખબર કાઢી આવીએ. હાલો. ખબર કાઢવાની ક્યાં કરો, કાઢવાની તૈયારી કરો. પોસ્ટ બટન માં તો લઈ ગયા ખબરીને. ખબરી ગયો વયો ગયો. એ રોમન, એ રોમન, એ આમ જો હજી મારા છે ને કાંડામાં હજી એટલું બળ છે. હવે છે ને 1 લાશ નહીં, હવે તો 2 લાશ બીજી જાહે. કોની? એવું ઉનાની અને ગાંડાની. હાલો તમે બે મારી હારી હાલો. હાલો એના ઘરે જ જાવી. હા. ઈ ગાંડાએ જ બધું કર્યું. અરે ઢીબી નાખી જુઓ તમે આગળ. હાલો. હાલો. એ ઉના, એ બહાર નીકળતો ઘરમાં ને. એ ગાંડા, ગાંડાને બહાર કાઢ. એ હું છે એમ નહીં. હું રાડ્યું નાખે ક્યાં જો ગાંડો ક્યાં જો? આ ઉપરાય હું છે એ, એ, દાદા હું છે વાત કરો એ પેલા. આમ છે ને, તારા ગાંડાઈ મારા ખબરીને ધોકો માર્યો અને મારી નાખ્યો. કોએ કીધું પણ મારી નાખ્યો. અરે કોઈ કીધું, હું પૂછો. ના દાદા હું પ્રેમથી વાત કરું. ધીરા દાદા તમે ઘડીક શાંતિ રાખો ઉતાવળા ઠાવમાં. પણ એમ ઓય માર્યો મને કયો તો ખરી. તમારા ભાઈ ગાંડો છે કે નહીં? હા. એને ખબરીને ધોકો આંટી ગયો ને ખબરી વયો ગયો. ખબરી મરી ગયો. હા એમરેજ થઈ ગયું એ મગજ. યાર ક્યાંથી મને મારા ભાઈ ગાંડા આગળ ફોન છે ઉભા રહો. આ કર ફોન કર. આ તો જીવ હાટે જીવ લેવો છે. હાલો ગાંડા તે ખબરીને શું કર્યું? એ ભાઈ એક ધોકા ભેગો માથું ફાડ નાખ્યું. કા જો કા કીધું? 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 હા હવે છે ને, હવે તમે ઓય, 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 ઓય. અરે નહીં, એલા પણ ઊભો તો રેલા પણ. અરે મારી નાખો. એ છોકરો મારી વાત સાંભળો છોકરો. સમજો, સમજો, સમજો. આપણે છે ને પ્રેમથી પતાઈ દેવી. હા, એમ. જો, સમજાઈ જાય. દાદા આ બધું કેસ કબાડામાં લાંબુ થાય એની કરતા છે ને પતાઈ દેવી. આઈને આપણે શું ખબરીને આગળ પાછળ તો કોઈ હતું નહીં. એની બધી વિધિ આપણે જ કરવાની છે, દાડો આપણે જ કરવાની છે. આ તો હું કાક આપતા હોય તો લઈને છૂટા થાય. હા ક્યાં ને હા, કેટલા કહો? 20,000. ઈ છે ને આમ જો ઉના દાદા આ પતે તો નહીં પણ હું વચમાં છું ને એટલે પતાઈ દો. આ તો હું ખબરીને આગળ પાછળ કોઈ છે નહીં, એની બધી વિધિ કરવાની, દાડો કરવાનો. 30,000 આપી દો ખાલી. 30,000. હા હા તે કાંઈ વાંધો નહીં. એ હવે આપણે પૂછો ભાઈ ખબરી તો જોઈ કઈ પાછો તો આવવાનો નથી ધીરા દાદા. પણ હવે ઈ બધું એ પ્રાઈસ તને નથી દેવાના. હાલો ભાઈ 30,000 છે. હા, હા. બરોબર. હા આ તો શું છે પછી હવે જે ઉપર વાળાએ લખ્યું હોય ઈ તો થાય જ. તે કાંઈ વાંધો નહીં. હવે હા. દાડામાં આવી જાજો પાછા. હા ચાલ હાલો હાલો. હા કાર્ય કરી ગાડા એ મને ખબરી ના મારી નાખ્યો. એ ભાઈ પણ હુકામ મારે મને કેતો ખરો. પણ હું કામ હું ખબરી ને હુલેવા માર્યો એ મને ક્યાં પલાય. એ ભાઈ તું કેતો કઈ કામ નથી કરતો એટલે ખબરીનો હવાલો લીધો. 100 રૂપિયામાં એક ભેગું માથું પાડી નાખ્યું એનું. હા હા 100 રૂપિયામાં તે એ માણસને મારી નાખ્યો આખો. ઓલા મારી આગળથી 30,000 રૂપિયાનો તોડ કરીને ગયા. એ ભાઈ કોઈ કીધું ખબરી મરી ગયો એમ. ખબરી મરી ગયો 30,000 લઈને ગયા. ઓલા બે હારી હતા છોકરાની. એ ભાઈ કાંઈ ખબર નથી મર્યો. આમ જો મેં વિડીયો ઉતારેલો છે. એ ખોટું નાટક કરતા હતા. જો છે? ખબરી જીવતો છે ઓલા પરાણે હુવરાવે. એ કાકા ફોન લા મારે આગળ. આમ તો હવે છે ને હવે એને બેયનો તોડ કરીને 3નો તોડ આપણે કરવાનો છે. ધીરિયાનો ને ઓલા બેયનો. આજ તું મારી હારી હાથ ધીરિયા કરે તો વાત આગળ લઈ લો.
હવે આમ જોવો ધીરા દાદા જે થઈ ગયું એ થઈ ગયું. હવે આપણે બધી ચારી સલું કરી દો. હમણાં છે ને ઓલા ખબરીને લઈને આવતા થશે. અને જો તમે તે ઉતાવળે હું બોલી જાઉં કઈ ભાન નથી રહેતી. એ બે ને મારી નાખું, ગાંડાને મારી નાખું, નુનાને મારી નાખું. તમારે હું પછી જેલમાં જાવું તો ભલા માણસ તમે તે. હવે આમ જોવો એને 30,000 આપ્યા કે નહીં? 20 તમે રાખો, 10 મેં રાખ્યા. હો આ તો હું કાંઈક જરૂર પડી હોય ને તો પાછા કહેજો તાત્કાલિકમાં. હા હે હાલો હવે અમે નીકળી. એ જાતા તા ક્યાં આઈને જ રહ્યો. કા એટલે હું કહેતો હતો કે આને આગળ સમાધાન ન કરાય. ના 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 ના, એ સમાધાન સમાધાન. સમાધાન બમાધાન કાંઈ નહીં. હમણાં બધી ખબર છે. જો ગાંડાએ વિડીયો ઉતારેલો છે ને, તારો ખબરી જીવતો છે હજી. હું તને વિડીયો બતાડું, ઉભો રહે પેલા. મારો ખબરી જીવે છે. આ બધું જીવે જ છે. જો હાલે આ અમે નથી, આ અમે નથી. હવે તમે જ છો, હું નથી. અમે નથી. નચાઈ સાનો મનો. હવે છે ને આ બધા છે ને તમે જ છો, એટલે હવે છે ને ખબરી જીવતો છે. હવે ચાલના હરિયા ગણવા ત્યાં થવાનો. એ મને તો છે ને આ લોકો લાવ્યા હતા. કોણ? હા 2 જણા. એ ગજુભાઈ, હે લે મારે ને તડકે કેટલું ખોઈ રહ્યું. પૈસા મળી ગયા હોય તો હવે ભાગ પાડો ને. એ, બધું બાકી માર્યું. તારે ક્યાંય આવવાની જરૂર હતી? ઓપર ઓપર તારો ખબર તું પેલા 30,000 કાઢી. હા લ્યો મારો તો ખબરી આવી ગયો. અલ્યા તારે 20,000 પાછા. એ 20 કેમ 30,000? 10 કે ગયા? એ 10 તો આ લોકો લઈ ગયા. અરે તું છે ડબલ કાઢ. 20 કાઢ 20. પણ હજી તો 10 ખિસ્સામાં ગયા છે ને કઈ થોડા ડબલ થઈ જાય? ઈ ડબલ દી તારે ડબલ. તું બધા વાના માટે તે જ કર્યા છે. આ જો વિડીયોમાં ખબરી બેઠો છે ને હું રે બધું જ ઉતારેલું છે. હાલ ને હરિયા કરવા ત્યાં થા. પેલા કાઢ પૈસા કાઢ. 20,000 લાય. હાલ હા હવે કાઢ ઉતાવળ લાય. 10 છે 10. પછી આપણે સમજી લેવું. હવે અમે જાવી. હો હા જાવ ને ભાઈ. એ ભાઈ 10 માં નથી સમજવાનું, 20 જ લેવાનું છે. પોલીસ ને ફોન કરી દે. જેલના હરિયા ગણે પછી ખબર પડે એને થી. ઉભો રહે. એ હું ના દાદા તમે તે હવે સાવા જો ને. હવે કેસ કરશો તો પછી આપણે હલવા અરે છીએ. બસ આવા ક્યાંથી દે. આ તમારી નજર સામે મૂર્તિ ઊભી આયા શિવકી જાગતી. અને મરી ગયો કઈ તોડ કરી ગયા આવી રીતે. તો પ- પૈસા દેવા છે જેલમાં જવું છે. આમાં આ એક કામ કરો ને, હું કાંક જેલમાં ન જવું પડે ને પૈસા ન દેવા પડે. કાંક વચલો રસ્તો કાઢો ને. હા છે ને વસલો રસ્તો થી. હું હવે છે ને તમે બે મારા ઘરે નોકરનું કામ કરો. હાલો. હે